હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું, ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું, જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એ કે મેં કરોડ રૂપિયા લે એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી છું, બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં જોડે હું મંડે છું, તારા છું વંદરા જેવું ડાચું. ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોવાનું ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા. એટલે માપે રહ્યા. બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ, એક બાપની ઓલાઈ દે તો